દેવભૂમિ દ્વારકામાં વરસાદ બહુ કમ છે, માલને પૂરો ઘાસ મળતો નથી. ભેંસું માટે કરી લે, ભેંસું માટે મળે છે, 3-3 ગાંઠડી મળે છે. અમને જરૂર છે વધારે રાહતની. સરકાર આપે છે પણ અમને થોડુંક રાહત વધારે કરે. તો 3 ગાંઠડીમાં મારાથી આ ભેહું હસવાય નહીં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુપાલકોનું કહેવું છે કે વરસાદની અછત અને અનિયમિતતાને કારણે તેમની સ્થિતિ કફોડી બની ગઈ છે. માલધારીઓનું કહેવું છે કે સ્થાનિક ખેડૂતો પાસે ચારો નથી, જેથી પશુઓ માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બની ગયો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ થાય તેનો લગભગ 54% જેટલો જ વરસાદ અહીં પડ્યો છે. પશુપાલકોની માંગ છે કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે. દ્વારકામાં 1% પણ વરસાદ નથી. અમારી માલધારીને બધાની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને સરકારને વિનંતી છે કે વધારે ઘાસચારો પૂરો પાડે. અમને 5 પશુની અત્યારે કાર્ડ કાઢી દીધો છે, એનાથી અમારા પાસે કાંઈ થાય નહીં. મારા પાસે 30-35